Good morning, everyone. Process instrumentation 1 ના લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ પ્રેશર મેઝરમેન્ટ ટેકનિક્સ જે યુનિટ 1 છે એ આપણે સ્ટાર્ટ કરેલું, બરાબર? ઇન ધેટ લેક્ચર આપણે લોકોએ એના કરતા પણ પહેલાના લેક્ચરમાં આપણે લોકોએ પ્રેશર અને એને લગતા જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે એની અલગ અલગ ટાઈપના પ્રેશર્સ છે, પ્રેશરના યુનિટ, એ બધું આપણે કવર કરેલું અને ઇમ્પોર્ટન્સ ઓફ પ્રેશર. એન્ડ ઇન ધ લાસ્ટ લેક્ચર આપણે લોકોએ મેનોમીટર્સ વિશે સ્ટડી કરેલું, રાઈટ? આજના લેક્ચરમાં આપણે લોકોએ પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ્સ મતલબ ઇલાસ્ટિક પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ છે એના વિશે ભણવાનું છે. આપણે લોકોએ ફર્સ્ટ લેક્ચરમાં જ્યારે પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે પછી પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ છે એને આપણે અલગ અલગ કેટેગરીઝમાં ડિવાઈડ કરેલું. ઓકે, એ લેક્ચર જે છે મારા પ્રીવિયસ લેક્ચર્સ જે છે યુટ્યુબમાં તમને મળી જશે. તેમાં આપણે લોકોએ ડિવાઈડ કરેલા પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સને ઇન ડિફરન્ટ ટાઈપ્સ, રાઈટ? તો કયા કયા હતા? એક તો મેનોમીટર મેથડ હતું. ઓકે, એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં 4 ડિફરન્ટ ટાઈપના મેનોમીટર સ્ટડી કરી લીધા, રાઈટ? એના પછી આવે છે ઇલાસ્ટિક પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ, જે આપણે આજે સ્ટડી કરવાનું છે. એના પછી આવે છે ઇલેક્ટ્રિકલ પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ, રાઈટ? દેન મેઝરમેન્ટ ઓફ વેક્યુમ પ્રેશર સેન્સર્સ, એન્ડ લાસ્ટમાં છે ઓપ્ટિકલ મેથડ્સ ઓફ પ્રેશર મેઝરમેન્ટ, રાઈટ? તો આમાંથી મેનોમીટર્સ જે છે એ આપણે કવર થઈ ગયો છે. આજે આપણે સ્ટડી કરવાનું છે અબાઉટ ધી ઇલાસ્ટિક પ્રેશર sensors અથવા તો pressure sensing elements. Okay, so we have 3 types in this category: burden tube, bellows and diaphragm. Okay, burden tube, bellows and diaphragm. હજી એક ચોથું આવે છે compound gauge, જે burden tube ઉપર જ બેઝડ છે. એ હું તમને એમના સમજાવી દઈશ, બરાબર? આ મટીરિયલમાં ઇન્ક્લુડેડ નથી, સો ફોર ધેટ હું જે બીજી એક પીડીએફ જે રિમેનિંગ ટોપિક્સની પીડીએફ છે એમાં એ તમને ઇન્ક્લુડ કરીને આપી દઈશ. ઓલરાઈટ, ચલો લેટ અસ સ્ટાર્ટ. Elastic pressure transducers. Basically, we have 3 types: burden tube, bellows, and diaphragm. Let us start from burden tube. C-type burden tube pressure gauge. Okay. હવે આપણે આની પહેલા ફ્લો મેઝરમેન્ટ જ્યારે ભણતા હતા ત્યારે આપણે આ જે એલિમેન્ટ્સ છે જેમ કે બેલોઝ છે, ડાયફ્રામ છે, એનો યુઝ આપણે ફ્લો મેઝરમેન્ટમાં પણ કરતા હતા, રાઈટ? સો સિમિલરલી એવી જ રીતના જેમ બેલોઝ છે, જેમ ડાયફ્રામ છે, એ કેવા છે? ઇલાસ્ટિક પ્રેશર સેન્સર્સ છે. મતલબ જ્યારે એની પર પ્રેશર આવે છે ત્યારે એનો શેપ જે છે એ ચેન્જ થાય છે. સિમિલરલી બર્ડન ટ્યુબ જે છે એ પણ એક ઇલાસ્ટિક એલિમેન્ટ છે. ઓકે, એ એક ઇલાસ્ટિક એલિમેન્ટ છે જેમાં બેઝિકલી એક ટ્યુબ હોય છે જે સી શેપની હોય છે. ઓકે, અને જે એનું ક્રોસ સેક્શન છે એ નોન સર્ક્યુલર હોય છે. ઓકે, ઇટ હેઝ અ નોન સર્ક્યુલર ક્રોસ સેક્શન. મતલબ એનું જે આડછેદનો તમે કાઢો તો when you cut the tube, વચ્ચે તમે જો ટ્યુબને કટ કરીને જોવો તો એ તમને સર્ક્યુલર નહીં દેખાય, પણ એ તમને નોન સર્ક્યુલર, મોસ્ટલી એ ઇલિપ્ટિકલ શેપમાં હોય છે, રાઈટ? તો જે બર્ડન ટ્યુબ જે છે એ ઇલિપ્ટિકલ શેપની હોય છે, જેને સી શેપમાં કર્વ કરેલી હોય છે, રાઈટ? આ એની બેઝિક વાત છે. હવે આ ટ્યુબ કેવી હોય છે? ઇલાસ્ટિક એલિમેન્ટની બનેલી હોય છે. મતલબ જ્યારે એમાં પ્રેશર આવે છે ત્યારે એ ટ્યુબ જે છે એનો શેપ ચેન્જ થશે. ઓકે, ટ્યુબ જે છે એનો શેપ ચેન્જ થશે અને એના ઉપરથી આપણે આગળ મિકેનિકલ મિકેનિઝમ હશે જેમાં પોઇન્ટર અને સ્કેલ લાગેલા હશે. તો જેટલું તમારું પ્રેશર હશે એના અકોર્ડિંગ ટ્યુબ જે છે એ એક્સપાન્ડ થશે, ઓકે, સ્ટ્રેટન અપ થશે અને એના અકોર્ડિંગ તમને જે સ્કેલ છે એના ઉપર તમને રીડિંગ બતાવશે. ઓકે, સો ધીસ ઇઝ સિમ્પલી અ સી ટાઈપ બર્ડન ટ્યુબ. એઝ યુ કેન સી, આનો શેપ કેવો છે? સી જેવો દેખાય છે, રાઈટ? આ પ્રકારની ટ્યુબ જે છે એ ફોસ્ફોર, બ્રોન્ઝ, સ્ટીલ અને બેરિલિયમ કોપર જેવા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. ઓકે, સો એક છેડો જે છે એ કેવો છે? ત્યાંથી તમારું પ્રેશર ઇનપુટ આપે છે. ઓકે, અહીંયાથી તમારું જે ઇનપુટ પ્રેશર છે એ આપવાનો છે ફ્રોમ વન એન્ડ ઓફ ધ ટ્યુબ, બરાબર? ટ્યુબનો બીજો છેડો જે છે ઇટ ઇઝ કનેક્ટેડ ટુ અ પોઇન્ટર સ્કેલ મિકેનિઝમ. ઓકે, ઇટ ઇઝ કનેક્ટેડ ટુ અ પોઇન્ટર સ્કેલ મિકેનિઝમ. ઓકે, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. ઓલરાઈટ, સો આજે આખી લિંક છે, એકદમ લાઇટ વર્ક મિકેનિઝમ છે. આજે આખી લિંક જે છે એક રેક અને પિનિયન સાથે કનેક્ટેડ છે. ઓકે, સો આ જે સર્ક્યુલર તમને દેખાય છે દેટ ઇઝ ધ પિનિયન અને આ જે છે દેટ ઇઝ ધ રેક. ઓલરાઈટ, અને આ જે લિંક જે છે એ કેવી છે? એડજસ્ટેબલ છે અકોર્ડિંગ ટુ યોર એપ્લિકેશન.
ઓકે, અને આ રેક અને પિનિયન મિકેનિઝમ સાથે શું કનેક્ટ કરેલું છે? તમારું લાઇટ વેઇટ પોઇન્ટર which indicates the pressure on a calibrated scale. રાઈટ, હવે જ્યારે અહીંયાથી પ્રેશર ઇનપુટ આપવામાં આવશે ત્યારે બીકોઝ ઓફ ધ પ્રેશર જે તમારી ટ્યુબ જે છે એ જે કર્વ થયેલી છે એમાંથી એ સ્ટ્રેટન અપ થવાની ટ્રાય કરશે, રાઈટ. એમાંથી શું થશે? ધીમે ધીમે સીધી થશે. તો એ જ્યારે સીધી થાય છે તો એના લીધે શું થશે કે આ લિંક જે છે એ મૂવ થશે. લિંક મૂવ થશે એટલે આ પિનિયન જે છે, સોરી રેક જે છે એ તમારે એની ઉપર પિનિયન મૂવ કરશે, અને પિનિયન જેટલું મૂવ કરશે એના અકોર્ડિંગ પોઇન્ટર જે છે એ સ્કેલ ઉપર મૂવ કરશે. ઓકે, ક્લિયર? આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. All right, so this is how a Bourdon tube works. Just a minute. So જેટલા પ્રમાણમાં પ્રેશર આપવામાં આવે છે એટલા પ્રમાણમાં પોઇન્ટર મૂવ કરે છે. ઓકે, સો આના ઉપરથી કેટલા પ્રમાણમાં પ્રેશર છે અથવા પ્રેશરની વેલ્યુ જે છે એ આપણે મેજર કરી શકીએ છીએ. બર્ડન ટ્યુબના એડવાન્ટેજીસ શું છે? કે એની કોસ્ટ ઓછી હોય છે, એની રચના સરળ છે, તેની લાઈફ જે છે એ વધારે છે, અને આ જે ટ્યુબ્સ જે છે અલગ અલગ રેન્જમાં તમને મળી રહે છે. બરાબર. ડિસએડવાન્ટેજીસ શું છે? એનો સ્પ્રિંગ ગ્રેડિયન્ટ ઓછો છે, શોક અને વાઇબ્રેશનની તેના ઉપર અસર થાય છે, અને તેના ઉપર હિસ્ટેરેસિસ લોસની અસર થાય છે. ઓકે, so this was about the Bourdon tube. Next we have the bellows. Next topic is bellows. બેલોસ જે છે અગેન એ પણ એક પ્રકારનું ઇલાસ્ટિક એલિમેન્ટ છે. ઓકે, એ પણ એક પ્રકારની ઇલાસ્ટિક એલિમેન્ટ છે જે નરમ ધાતુઓમાંથી બનાવવામાં આવે છે. ઓકે, અને લાંબા વપરાશ સમયે એની કેરેક્ટરિસ્ટિક્સ એ જાળવી રાખે છે, મતલબ હિસ્ટેરેસિસ લોસ ઓછો થાય એ પ્રકારના મટીરિયલ્સમાંથી બેલોસ જે છે બનાવવામાં આવે છે. બરાબર, પહેલા કન્સ્ટ્રક્શન જોઈ લઈએ. યસ, ધીસ ઇઝ ધ સિમ્પલ ડાયગ્રામ ઓફ અ બેલોસ. એઝ યુ કેન સી, આ જે તમને બતાવે છે આ આખું જે ચેમ્બર જે છે આખે આખું બને છે દેટ ઇઝ યોર બેલોસ. એની વચ્ચે ફિક્સ કરેલી છે એક સ્પ્રિંગ, અહીંયાથી તમારું ઇનપુટ પ્રેશર, એન્ડ જે બેલોનું જે આઉટપુટ હશે ધીસ પાર્ટ ઇટ ઇઝ કનેક્ટેડ ટુ સમ પોઇન્ટર મિકેનિઝમ. ઓકે, હવે જ્યારે અહીંયા પ્રેશર આપવામાં આવે છે ત્યારે બેલોઝ ઉપર પ્રેશર, બેલોઝની અંદર જે છે એ પ્રેશર જાય છે. બરાબર, એટલે બેલોઝ જે છે એ એક્સપાન્ડ થશે, અને એની સાથે સાથે આ જે સ્પ્રિંગ જે છે એ પણ એક્સપાન્ડ થશે. બરાબર, તો એ જ્યારે એક્સપાન્ડ થાય છે એટલે એની સાથે અહીંયા જોડાયેલી જે મિકેનિઝમ જે છે એ પણ મૂવ થશે. બરાબર, અને ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ મૂવ ધ પોઇન્ટર. ક્લિયર? આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. ઓકે, તો આ જે સિમ્પલ બેલોઝ જે છે એને તમે એક ડિફરન્શિયલ બેલોઝ વાળા કન્ફિગરેશનમાં પણ રાખી શકાય એમ છે. આપણે લોકોએ આ સેમ વસ્તુ આઈ થિંક ઈપીઆઈમાં એક જગ્યાએ ભણેલી છે, ઇફ આઈ એમ નોટ રોંગ. બરાબર, તમે ડિફરન્શિયલ બેલોઝ યુઝ કરો તો ઇન ધેટ કેસ બે બેલોઝ લગાવી દેવાના, એકમાં તમારું ઇનપુટ પ્રેશર હોય અને એકમાં રેફરન્સ પ્રેશર હોય, અથવા તો બેમાં અલગ અલગ પ્રેશર આવતા હોય. બરાબર, તો એ બંને જે અલગ અલગ પ્રેશર છે તો એ બંને પ્રેશરના ડિફરન્સના લીધે તમારો જે લીવર હશે એમાં જે ચેન્જ આવશે તો એના ઉપરથી એક પોઇન્ટર મિકેનિઝમ જે છે એ તમે મૂવ કરાવી શકો છો. બરાબર, તો એ બેલોઝનું એક અલગ પ્રકારનું કન્ફિગરેશન છે જેને તમે ડિફરન્શિયલ બેલોઝ કહો છો, મતલબ જેમાં બે પ્રેશરની વચ્ચેનો જે ડિફરન્સ હશે એને અકોર્ડિંગ તમારું પોઇન્ટર જે છે એ મૂવ કરશે. બરાબર, અને આમાં જે છે સિમ્પલી આ બેલોઝની મૂવમેન્ટથી પોઇન્ટર જે છે મૂવ કરે છે. ઓલરાઈટ, જેટલું પ્રેશર હશે એના અકોર્ડિંગ પોઇન્ટર વિલ મૂવ ઓન ધ સ્કેલ. ઓલરાઈટ, બેલોઝ જે છે એના એડવાન્ટેજીસ જોઈ લઈએ કે એની કોસ્ટ જે છે એ મોડરેટ છે. બરાબર, ઇટ ઇઝ એબલ ટુ ડિલિવર હાઈ ફોર્સ. પછી એબ્સોલ્યુટ અને ડિફરન્શિયલ પ્રેશર્સ મેજર કરવા માટે તમે એને યુઝ કરી શકો છો. બેલોઝ સાઇઝમાં નાના હોય છે અને તેની કેરેક્ટરિસ્ટિક્સ ઘણી પ્રેડિક્ટેબલ છે. બરાબર, ડિસએડવાન્ટેજીસ શું છે આના? કે વાઇબ્રેશન અને શોકની અસર પડે છે તેના ઉપર. બરાબર, તેનું સમારકામ મુશ્કેલ છે. બહુ વધારે હાઈ પ્રેશર તમારે જ્યારે મેજર કરવા હોય ત્યારે બેલોઝ જે છે એ વધારે યુઝફુલ નથી. ઓકે, અને ટેમ્પરેચરમાં જે ડિફરન્સીસ આવે છે તો એના લીધે એનું જે પ્રેશર મેજરમેન્ટ છે એમાં અસર પડે છે. સો ઇટ નીડ્સ એમ્બિયન્ટ ટેમ્પરેચર કમ્પેન્સેશન. એના માટે તમારે કમ્પેન્સેશન એક વ્યવસ્થા જે છે એ કરવી પડે છે. બરાબર છે, સો ધીસ વોઝ અબાઉટ ધી બેલોઝ.
Next we have diaphragm. Next we have the diaphragm. Diaphragm જે છે એ અગેન એક ઇલાસ્ટિક એલિમેન્ટ છે ફોર પ્રેશર સેન્સિંગ. બરાબર. ડાયફ્રામ જે છે એને તમે અલગ અલગ કન્ફિગરેશનમાં યુઝ કરી શકો છો. એક છે સ્લેક ટાઈપ ડાયફ્રામ, મતલબ જેમાં એક સિંગલ ડાયફ્રામ જે છે એને થોડુંક લૂઝ તરીકે એને ફિક્સ કરવામાં આવે છે. અને બીજું એક છે કોરુગેટેડ ડાયફ્રામ, જે તમને અહીંયા બતાવેલું છે. બરાબર. સો ધીસ ઇઝ અ મેટલ ડાયફ્રામ જે કોરુગેટેડ છે, મતલબ અલગ અલગ ડાયફ્રામ્સ જે છે એને આવી રીતના સ્ટેક કરેલા છે. સમજાય છે આ વસ્તુ? બરાબર. અલગ અલગ જે ડાયફ્રામ્સ જે છે, ધીસ ઇઝ અ સિંગલ ડાયફ્રામ. આજે તમને એક લાઈન દેખાય છે, દેટ ઇઝ અ સિંગલ ડાયફ્રામ. તો એવી રીતના ડાયફ્રામ્સ જે છે એને સ્ટેક કરેલા છે. બરાબર. એને સિમ્પલી આપણે કોરુગેટેડ ડાયફ્રામ્સ પણ કહીએ છીએ. અને આ પ્રકારનું જે કન્ફિગરેશન છે એને તમે એક ચેમ્બરમાં અંદર પ્લેસ કરેલું છે. આખી જે ડાયફ્રામ જે છે એને એમાં પ્લેસ કરેલું છે ઇન ધ ચેમ્બર. બરાબર. જેમાં તમારે પ્રેશર માપવાનું છે. એની જોડે તમે કનેક્ટ કરેલું છે એક પોઇન્ટર મિકેનિઝમ. ઓલરાઈટ. એની જોડે તમે કનેક્ટ કરેલું છે એક પોઇન્ટર મિકેનિઝમ. ડાયફ્રામ્સ જે છે એને જનરલી બનાવવામાં આવે છે બ્રાસ અથવા બ્રોન્ઝમાંથી. ઓકે. થિન એકદમ થિન અને ફ્લેક્સિબલ ડાયફ્રામ્સ હોય છે અને બનાવવામાં આવે છે ફ્રોમ બ્રાસ ઓર બ્રોન્ઝ. બરાબર. હવે શું થશે આમાં, કે જ્યારે અહીંયાથી ઇનપુટ પ્રેશર આપવામાં આવે છે ત્યારે આ ડાયફ્રામનો જે ઇફેક્ટિવ એરિયા હશે એના ઉપર પ્રેશર આવશે. એના ઉપર જે પ્રેશર આવશે એના લીધે ડાયફ્રામ જે છે એ કમ્પ્રેસ થશે. એ કમ્પ્રેસ થશે તો એટલે શું કરશે, આ જે લીવર જે છે, એઝ ધ ડાયફ્રામ કમ્પ્રેસિસ, આ લીવર જે છે એ ઉપર મૂવ થશે અને લીવર મૂવ થશે એટલે પોઇન્ટરને મૂવ કરશે. ઓલરાઈટ. આ સમજાય છે? બરાબર. આનો જે ઇફેક્ટિવ એરિયા છે ડાયફ્રામનો એના ઉપર પ્રેશર આવશે અને એ જે પ્રેશર જે છે ઇટ વિલ મૂવ ધીસ લીવર, અને એ લીવરના લીધે તમારું પોઇન્ટર જે છે એ સ્કેલ ઉપર મૂવ થશે. ઓકે. આ ડાયફ્રામનું બીજું એક કન્ફિગરેશન છે સ્લેક ટાઈપ ડાયફ્રામ. આમાં તમને ડાયગ્રામમાં બતાવેલું નથી, પણ હું તમને એમ સમજાવી દઉં કે તમારે જો ઓછા પ્રેશરમાં ચેન્જીસ, મતલબ વિથ સ્મોલ ચેન્જીસ ઇન પ્રેશર તમારે આઉટપુટમાં જોતું હોય, તમને ઇવન ઇફ દેર ઇઝ અ સ્મોલ ચેન્જ ઇન પ્રેશર તો બી તમને આઉટપુટમાં એ ચેન્જ જોવો હોય, તેના માટે યુ કેન યુઝ અ સ્લેક ટાઈપ ઓફ ડાયફ્રામ. બરાબર. કહેવાનો મતલબ શું છે કે આપણે આ જે પ્રકારનું કન્ફિગરેશન જોયું એમાં આપણે શું જોયું કે when there is a considerable change in pressure તો જે તમારું ડાયફ્રામ જે છે એના ઉપર એટલો ફોર્સ આવશે કે એ કમ્પ્રેસ થશે. બરાબર. બટ ઇફ યુ વોન્ટ ટુ મેજર ઇવન ધ સ્મોલેસ્ટ ચેન્જીસ ઇન પ્રેશર, બરાબર, smallest changes in pressure, मतलब for example you are measuring the atmospheric pressure. તમારે જો નાના નાના પ્રેશરમાં ચેન્જીસ આવે તો એ બી તમારે મેજર કરવા હોય તો ઇન ધેટ કેસ આ પ્રકારનું કન્ફિગરેશન જે છે એ બહુ યુઝફુલ હોય નહીં. સો ફોર ધેટ વી કેન યુઝ અ સ્લેક ટાઈપ ઓફ ડાયફ્રામ. એમાં શું કરવામાં આવે છે કે ડાયફ્રામને જે છે સ્લેક રીતે, મતલબ અ લિટલ બિટ ઓફ લૂઝ, એને થોડુંક લૂઝ રીતે જે છે એને ફિક્સ કરવામાં આવે છે. ઓકે. સો ધેટ ઇટ સ્લેક્સ. ઓકે. અને પછી શું થાય છે કે બીકોઝ ઓફ ઇટ્સ સેટઅપ, એને જે રીતના આપણે સેટઅપ કરેલું છે તો એના લીધે શું થાય છે કે ડાયફ્રામ જે છે એનામાં આવતા નાનામાં નાના પ્રેશરના ચેન્જ હશે એના that will also produce a large force on the diaphragm. Okay. Even with a small change in pressure there will be a large force on the diaphragm. Okay. So it will eventually move the pointer. Okay. So with the slab type of diaphragm configuration તમે પ્રેશરમાં આવતા નાના નાના ચેન્જીસને પણ મેજર કરી શકો છો. ઓકે. Alright, so this was about the slack type diaphragm type pressure transducers. Okay. આ પ્રકારના જે ડાયફ્રામ પ્રેશર સેન્સર્સ જે છે એની કોસ્ટ મોડરેટ લેવલમાં હોય છે. એના એડવાન્ટેજીસ ની વાત કરું છું. એની હાઈ ઓવર રેન્જ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. ઓકે. They are adaptable to absolute and differential pressure measurement just like bellows. તમે ડાયફ્રામને પણ એબ્સોલ્યુટ અને ડિફરન્શિયલ પ્રેશર મેજર કરવા માટે યુઝ કરી શકો છો. ઓકે. આનો આઉટપુટ રિસ્પોન્સ ઘણો લિનિયર હોય છે. બીજી વસ્તુ કે ડાયફ્રામ્સ જે છે એ ઘણા બધા અલગ અલગ પ્રકારના મટીરિયલ્સમાં અવેલેબલ હોય છે ફોર કોરોઝન રેઝિસ્ટન્સ. બરાબર. ઘણા બધા અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રક્શન મટીરિયલ્સમાં ડાયફ્રામ્સ જે છે એ અવેલેબલ છે. દે આર સ્મોલ ઇન સાઇઝ, એની સાઇઝ નાની હોય છે, and they are adaptable to slurry surfaces. Okay. Disadvantages શું છે? That it is susceptible to vibration and shock. Okay. મતલબ એનું વાઇબ્રેશન અને શોકની સામે રેઝિસ્ટન્સ એનો ઓછો છે. બરાબર. એને રિપેર કરવું થોડુંક મુશ્કેલ છે. એન્ડ
લો પ્રેશર્સ મેજર કરવા માટે તમે આને યુઝ કરી શકો છો. દે કેન નોટ બી યુઝ ફોર વેરી હાઈ પ્રેશર્સ. બરાબર, વધારે હાઈ પ્રેશર મેજરમેન્ટ માટે તમે ડાયફ્રામ્સ જે છે એને યુઝ કરી શકતા નથી. ઓલરાઈટ, સો ધીસ વોઝ અબાઉટ ધી 3 types of elastic pressure sensors. The fourth one is the compound gauge. બરાબર, ચોથા ટાઈપનું આવે છે કમ્પાઉન્ડ ગેજ. કમ્પાઉન્ડ ગેજ એટલે કે કેવું ગેજ કહી શકાય કે એવું ગેજ જે તમને પોઝિટિવ પ્રેશર અને નેગેટિવ પ્રેશર બંને તમને મેજર કરીને આપી શકે છે. બરાબર, the pressure gauge which can measure both the positive and negative pressures. જનરલી એના માટે સી ટાઈપ બોર્ડન ટ્યુબ જે છે એ યુઝ કરવામાં આવતી હોય છે. કેના માટે? કમ્પાઉન્ડ ગેજ ની વાત કરું છું. બરાબર, fourth type of elastic pressure transducer is the compound gauge. તો કમ્પાઉન્ડ ગેજ જે છે એમાં તમે પોઝિટિવ પ્રેશર એઝ વેલ એઝ નેગેટિવ પ્રેશર, મતલબ અબવ એટમોસ્ફેરિક પ્રેશર અને બિલો એટમોસ્ફેરિક પ્રેશર તમે બંને જે છે આમાં માપી શકો છો. કેમાં? ઇન અ કમ્પાઉન્ડ પ્રેશર ગેજ. ઓકે, જનરલી એમાં બર્ડન ટ્યુબ જ યુઝ કરવામાં આવતી હોય છે. ઇટ વિલ વર્ક સિમ્પલી કે તમારું જે પ્રેશર ગેજ જે છે એની ઉપર 2 ડાયલ આપેલા હશે. બરાબર, there will be 2 separate dials each for the પોઝિટિવ પ્રેશર એન્ડ ફોર ધી નેગેટિવ પ્રેશર. બરાબર, જ્યારે પોઝિટિવ પ્રેશર આવતું હશે ત્યારે શું થશે, મતલબ when the pressure will be above atmospheric pressure, ત્યારે તમારું આ છે સી ટાઈપ બોર્ડન ટ્યુબ જે છે ઇટ વિલ સ્ટ્રેટન અપ. બરાબર, કારણ કે પ્રેશર કેવું છે એટમોસ્ફેરિક પ્રેશર કરતા વધારે, ત્યારે શું થશે, આ જે બોર્ડન ટ્યુબ જે છે ઇટ વિલ સ્ટ્રેટન અપ. એટલે તમારું જે પ્રેશર ડાયલ જે હશે જે તમને પોઝિટિવ પ્રેશર બતાવે છે ઇટ વિલ ગો ઇન ધી અબાઉ 0 રેન્જ. બરાબર, પછી જ્યારે સપોઝ નેગેટિવ પ્રેશર તમે માપો છો, મતલબ બિલો એટમોસ્ફેરિક મેજર કરો છો, ત્યારે શું થશે કે તમારી બર્ડન ટ્યુબ જે છે એ વધારે અંદરની બાજુ કર્વ થશે. ઓકે, બીકોઝ ધ પ્રેશર ઇઝ ઇન નેગેટિવ. એટલે શું થશે, તમારી બર્ડન ટ્યુબ જે છે એ વધારે અંદરની બાજુ કર્વ થશે એન્ડ પોઇન્ટર જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરશે. ઓકે, જ્યારે પોઝિટિવ પ્રેશર માપીએ છીએ ત્યારે પોઇન્ટર મૂવ્સ ઇન ધી ક્લોકવાઇઝ ડિરેક્શન, અને જ્યારે તમે નેગેટિવ પ્રેશર માપો છો ત્યારે પોઇન્ટર વિલ મૂવ ઇન ધી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. ઓલરાઈટ, એને આપણે શું કહીએ છીએ? કમ્પાઉન્ડ ગેજ. કમ્પાઉન્ડ ગેજની અંદર બર્ડન ટ્યુબ જે છે એ યુઝ કરવામાં આવે છે. ઓલરાઈટ, સો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. બરાબર, તો આને કહીએ છીએ આપણે 4 અલગ અલગ પ્રકારના પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ. કયા? ઇલાસ્ટિક પ્રેશર ટ્રાન્સડ્યુસર. બરાબર, સી ટાઈપ બોર્ડન ટ્યુબ, then diaphragm type pressure sensor, then bellows and compound gauge. બરાબર, આ 4 પ્રકારના ઇલાસ્ટિક પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ અહીંયા આપણા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વી હેવ ધી ઇલેક્ટ્રિકલ પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ. એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કવર કરાવીશ. ઓલરાઈટ, કોઈને કઈ ડાઉટ હોય આમાં પછી તમે મેસેજ કરી શકો છો, નોટ અ પ્રોબ્લેમ. ઓલરાઈટ.